તો વાહન પાર્સિંગની પ્રક્રિયા સરળ અને ઝડપી ન કરતા સ્કૂલ વેન અને રિક્ષા ચાલકોએ હડતાલનું એલાન કર્યું છે, જેના કારણે અમદાવાદમાં પણ વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે। બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ મજબૂર બન્યા છે। જોધપુર વિસ્તારની શ્રદ્ધા સ્કૂલમાં સ્કૂલ રિક્ષા કે વેન વિના જ શાળાએ બાળકો પહોંચ્યા અને આમ આરટીઓ અને સ્કૂલ વર્ધી એસોસિએશનની વચ્ચે વાલીઓ પીસાઈ રહ્યા છે। અમદાવાદમાં 50,000 જેટલી સ્કૂલ વેન અને રિક્ષાઓ છે, તો રાજ્યમાં કુલ 80,000 સ્કૂલ વેન અને રિક્ષાઓ છે। રાજ્યભરમાં આજે સ્કૂલ વેન અને રિક્ષા ચાલકોએ હડતાળનું એલાન આપ્યું છે, ત્યારે વાલીઓ એના છૂટકે પોતાના બાળકોને જાતે શાળાએ મૂકવા આવવાની ફરજ પડી રહી છે। જોધપુર વિસ્તારની શ્રદ્ધા સ્કૂલમાં છું અને આપ જોઈ રહ્યા છો વાલીઓ પોતાના બાળકોને આજે મૂકવા આવી રહ્યા છે, કેમ કે આજે સ્કૂલ વેન અને રિક્ષા બંધ છે। વાલી મારી સાથે છે, એમની સાથે વાત કરીએ। આપનું નામ શું છે અને દરરોજે તો કેવી રીતે અહીંયા તમારું બાળક આવતું હોય છે, પરંતુ આજે તમે પોતે અહીંયા આવ્યા છો? મારું નામ છે કાંજીભાઈ રણછોડભાઈ ચૌહાણ। હવે સ્કૂલમાં રોજ મારી દીકરી વાનમાં જ આવે છે, પણ આજે વાનના લીધે સમસ્યા એ છે કે રોજ અમારે હવે આજે અમારું શેડ્યુલ આખું ચેન્જ કરીને વહેલા ઉઠવું પડે છે, એટલે છોકરીઓને કે છોકરાઓને વહેલું અમારે મૂકવા આવવું પડે છે અને કામ ધંધામાં અમારે લેટ થાય છે। તો આપ જોઈ રહ્યા છો કે આ શ્રદ્ધા સ્કૂલ આવેલી છે કે જ્યાં વાલીઓ પોતાના બાળકોને જાતે મૂકવા આવ્યા છે, કેમ કે આજે સ્કૂલ વેન અને રિક્ષા બંધ છે, જેના કારણે વાલીઓએ આજે ભોગવવાનો વારો આવ્યો છે। પરિસ્થિતિ એટલા માટે આ સર્જાઈ છે કે આરટીઓ વિભાગ દ્વારા જે પાસિંગની પ્રક્રિયા એ મોડી શરૂ કરવામાં આવી છે। એસોસિએશન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે 1 વર્ષથી ઉપરાંત સમય થઈ ગયો, વારંવાર રજૂઆત કરતા રહ્યા, પરંતુ એમની ગાડીને પાસિંગ અધિકૃત કરવામાં ન આવી, જેના કારણે કંઈક આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળી રહ્યું છે અને જે વાલીઓ છે પોતાના બાળકોને જાતે મૂકવા આવી રહ્યા છે, જેના કારણે દૈનિક એમનું શેડ્યુલ હતું એ શેડ્યુલ પણ ડિસ્ટર્બ થયું છે, કેમ કે આજે સ્કૂલ વેન અને રિક્ષા બંધ છે। કેમેરા પર્સન અવનીશ તિવારી સાથે અર્પિત દરજી, બીપીએસ મીડિયા, અમદાવાદ।